તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. સવારે 6 થી 8 સુધી 42 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. અમરેલીના બાબરામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. ફરી એકવાર મેઘરાજાની પધરામણી થઈ છે ગુજરાતમાં. ત્યારે સુરેન્દ્રનગરના ચૂડામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના ભેંસાણમાં પણ સરેરાશ 1 ઇંચ વરસાદ વરસ્યો છે. અમરેલીના જાફરાબાદ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અને 39 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સવારે 6 થી 8 સુધી 42 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 24 કલાકની જો વાત કરવામાં આવે 212 તાલુકામાં વરસાદ વરસતા પાણી થઈ ગયા છે. તાપીના વ્યારામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ફરી એકવાર દક્ષિણ ગુજરાત પર મેઘરાજા કહેર બનીને વરસી રહ્યા છે. તાપીના સોનગઢમાં 24 કલાકમાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો જૂનાગઢના વિસાવદરમાં સરેરાશ 6 ઇંચ વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ. ભાવનગરના ઘોઘામાં પણ 6 ઇંચ વરસાદ વરસ્યો છે. મેઘરાજા જતા જતા પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યા છે. પાલીતાણામાં પણ 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના વાપીમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરના વલભીપુરમાં પણ 4 ઇંચ વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતની સાથે જ સૌરાષ્ટ્રમાં પણ ધમાકેદાર વરસાદ. વલસાડ અને પારડીમાં પણ 4 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ વરસતા જ શહેરો પાણી થઈ ગયા છે. ભાવનગર શહેરમાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. તો ભાવનગરના શિયોરમાં પણ 4 ઇંચ વરસાદ વરસ્યો છે. ચોમાસું હવે પૂર્ણતાના આરે છે ત્યારે ગીર સોમનાથના ઉનામાં પણ 4 ઇંચ વરસાદ વરસ્યો છે. તો સૂત્રાપાડા કોડીનારમાં પણ 3.5 ઇંચ વરસાદ થયો છે. સુરેન્દ્રનગરના સાયલામાં સરેરાશ 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે. અન્ય 196 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. રાજ્યમાં 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે પણ આગાહી કરી છે તે પ્રમાણે ક્યાંક ભારે, ક્યાંક અતિ ભારે તો ક્યાંક હળવો મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. અને સૌથી વધુ તાપીના વ્યારામાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો.